મિત્રો હાલ આપણે અત્યારે પહોંચી ગયા છીએ મનોકામના અને આ મનોકામના મંદિર છે અને જુઓ આપણે મંજીભાઈ અને ભાઈ બિપિનભાઈ બધા આવી ગયા છે અને મનોકામના જવાનું છે કંઈક રોપિયાનું ને એવું કહે છે જુઓ તને કુદરતી ના ખોળ આમ જુઓ ડુંગરાનું અને વરસાદ ચાલુ છે તો હાલો આપણે આગળ જાવી અને મનોકામના દેવીનું કઈ રીતે છે એ બધું જોઈ અને આખો ઇન્ટિરિયર તમને બતાવીશું બરાબર બ્લોગના એન્ડ સુધી બન્યા રહીજો મિત્રો આપણે પોખરાથી નીકળી અને પૂગી ગયા છે મનોકામના દેવી અને મનોકામના દેવી એમ કહે છે કે રોપવે દ્વારા લઈ જવામાં આવે છે અને આપણે જો હવે ત્યારે હાલ્યા જ આવી છીએ અહીંયા અમારા કાકા મંજી કાકા છે અમારે બિપિનભાઈ છે અને અમે બસ અહીંયા રસ્તામાં આવે છે પોખરાથી કાઠમંડુ જવા માટે રસ્તામાં આ સ્થળ આવે છે અને આ સ્થળની મુલાકાત લેવા દો અહીંયા મસ્ત મજાનો વ્યૂ છે જવા બસું ચડે છે ભાઈ આપણે આંખ નહીં જવાનું કઈ જવા આ નદી છે એક નંબર વ્યૂ છે વરસાદ અત્યારે ચાલુ છે જુઓ જુઓ તમે આમે રોપે છે નદી હાલી જાય છે બે કાંઠે હાલી જાય છે નદી જો મિત્રો અહીંયા ઈચ્છેશ્વર મહાદેવ છે અને એક નંબર પાણીનો ફોલો ઉતરે છે જો આ ઉભા રહી જાવ હાલો ઉભા રહી જાવ અને એક આ બધા ઉપરથી પાણીનું ઝરણું પડે છે અને મહાદેવ બેઠા છે આવી રીતે કાંક જેવું મસ્તીનો નજારો આવે છે પાછળથી અને હવે હાલો આપણે રોપવેમાં તો કદાચ નહીં જવા થાય કારણ કે એની કરન્સીમાં 600 રૂપિયા ટિકિટ છે આપણી કરન્સીમાં કેટલી ટિકિટ છે ને એ મેં તમને કહેવું તો આવો કાંક નજારો છે જો મિત્રો આ રોપવે છે અહીંયા રોપવેની ટિકિટ મળે છે પણ અહીંયા ગળદી બહુ છે મંજીભાઈ ગળદી બહુ છે ને અહીંયા ટ્રાફિક છે અને આજ પાછો રવિવાર છે તાર નેપાળી લોકોને શું છે કે રવિવાર અને શનિવારની મનોકામના દેવી ને મનોકામના દેવી જો અહીંયા ટિકિટની ભીડ જુઓ તમે અહીંથી રોપવે મળે છે આગળ જઈને એટલે રોપવે મળે છે હા રોપવે જાય એક રોપવે આવ્યું આપણે કેમ જુનાગઢની માલપા ઉડન ખટોલા છે એમાં અહીંયા રોપવે છે તમને ઠેઠ ડુંગરે લઈ જાય મિત્રો ઉપર લોકેશન જે છે એનો તો અહીંયા ફોટા પણ છે આ રોપવે જાય છે તો આ રોપવે અને ઉપર જે તમને સ્થળ બતાડે ને એ લોકેશનના ફોટા હું તમને દેખાડજો આપણે ઉપર નહીં જવાનું આપણે પાસે ટાઈમ નહીં બરાબર એટલે આપણે ઉપર નહીં જવાનું અને જુઓ તમે દેખો આપણી પાછળ છે ને બહુ મસ્ત વ્યૂ છે અને આ અમારા એજન્ટ છે અમારી હારવાર છે વારાણસીથી અમારી હારવાર છે અને જવા પાછળનો બધો નજારો અને અમે બધા મંજીકા હરેશ કાકા અમારે બિપિનભાઈ એ બધા ઊભા રહી ગયા છે અને એક નંબર વ્યૂ પાછળનો આવે છે જુઓ તમે અને આ રોપવે જાય છે જવા રોપવે મિત્રો આપણે હમણાં ઉપર હતા ઉપરથી હવે અહીંયા ઝૂલતો પુલ છે પણ અહીંયા જુઓ તમે અહીંયા છે ને સાવધાન એટલે કે ટૂંકમાં પુલ ચાલુ નથી એમ તમે એની ઉપર ન જાઓ નકર એની ઉપર જાય ને અને બ્લોગ બનાવે તમને બતાડે અને ફોટાય પાડે પણ એ બંધ છે એટલે આપણે આના નીતિ નિયમો બહુ અઘરા છે એટલે એની ઉપર જવાનું સાહસ કરાય નહીં અને અમે અહીંયા જુઓ નજીકમાં જ સેવી હાવ તમે જોઈ શકો છો અને નદી પણ એક નંબર હાલી જાય છે જો
આ પુલ છે. તો આ નદી આમથી નાલી આવે છે અને અહીં નીચેથી જાય છે. આવડા લોકો તો હમણાં ટુ વ્હીલર ચાલતા જ, પણ આપણે સાહસ કરે નહીં, કારણ કે અહીંના નાગરિકોને બધી ખબર હોય, આપણને ખબર ન હોય. એટલે તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહી છે. આવીને આવી સુપર જગ્યા તમને બતાવવાની છે.